પછી અહીંયા આવ્યા માગસર સુદ એકાદશીની સાંજે આવ્યા અહીંયા આગળ 1966ની સાલે ઈસવીસન અને 8મી તારીખ હતી 9મી સવારે 9/12 અહીંયા આવ્યો અહીંયા આગળ પલંગ આપણે પહેલા હોસ્ટેલમાં આવતો ને લોખંડનો પાર્ટી વાળો લોખંડની પાર્ટી હોસ્ટેલ બેઠા હતા લોખંડની પાર્ટી વાળો એક એવો એક પલંગ હતો અને એમાં સ્વામી સુતેલા અને એ વખત અહીંયા આગળ છે ને અમે અહીં સુતા હતા માથું અહીં પગ અહીં અને અહીંયા આગળ અમે બધા હોઈ ગયા હતા બહાર અને એમાં પછી સવારે સ્વામી ઉઠ્યા 5 વાગે એટલે પછી અમે અંદર કર્યા અને પછી સ્વામી તો આવી ગયા બેસી ગયા અને પછી તો જાણે પ્રવાહ અંદરથી નીકળતો ને શાસ્ત્રી મહારાજ આમ સામે જ બેઠા એ તો બેઠા બેઠા હે શાસ્ત્રીજી મહારાજ આમ કરીને જે કે તમારી કસરી મારા આવ્યા તમારો વસ્તુ જાણ કર્યું શરૂ કર્યું આપણે તો ધમધમે જે કહે છે ને સાગરને જોઈએ સાગરને જમીન જોઈને સાગરમાં ભરતી આવી જાય એવી રીતે ભરતી આવી ગઈ ભક્તિભાવની અને પછી એકદમ સ્વામી બધી પ્રાર્થના મુકવાડી એ બધી જે આપણે લખેલી દીધું વાંચો આ તો પેલું છે એની બીજી વાત છે અને પછી શું થયું એ વખતે મહાન સ્વામી હતા ઈશ્વરચરણ સ્વામી ત્યાર પછી યોગેશ્વરદાસજી પછી હું અને ગુણદાણી પાંજા હતા અને મારે હું તો ડાયરી ભેગી રાખતો મારી પાસે ડાયરી હતી એટલે હું અહીંયા જગ્યાએ અને સ્વામી નામ જોતો હતો અને આમ જોવું કે લખવું એમ જોવું કે લખવું એમ એવું થાય આમ ભાવ આવેલા આપણે બધા કહે છે ને પ્રાર્થના પછી વાંચન કરશે બોલે પ્રાર્થના લખેલી છે વાંચવાની પ્રાર્થના એવી ના હોય અંતરમાંથી ભગવાન જેમાં હોય ને પ્રાર્થના કહેવાય જેમ પેલા ગજેન્દ્રને આવેલી જેવી રીતે પેલી ગૌપતિને આવેલી રીતે એવી રીતે એ પ્રાર્થના અંદરથી આવે આ પ્રાર્થના અંદરથી આવે છે આમ ભવમ કરે આપણે તો જોઈ જાય અડધો કલાક સુધી ચાલેલું મારું અને પછી એ વખતે હું લખ કરતો લખી દેવા અને પછી તો સ્વામી અહીંયા ભગવંત હતો ને એની એક શેકડી કલરની સાલ હતી ઓઢી અને આમાં જાજુ ગયા હરકી કરી અને આપણે પ્રકાશમાં બ્રેક આપી દો ગુરુ ભક્તિનો પ્રેમ પ્રામ એવું ટાઈટલ મારી અંદર લેખ લખી નાખ્યો ત્યાં તરત મોકલી દીધો અમદાવાદ છપાઈ ગયો એ વખતે પ્રાર્થના રૂપિયાની આગળ પ્રસ્તાવના થઈ છપકાઈ દીધું અને વિરોધિતા પ્રાર્થના ખાતે આટલું બધું કેમ વિચાર છે આપણને કે તમે પ્રાર્થના કરો બોલી બોલી કેવું બોલો આટલું આવે વિચાર એવું થાય ભગવાનની જેમ આવે હા ભગવાનની કૃપા કે લખાઈ ગઈ પ્રાર્થના કરી ઝડપી લખાય ના મારા ઉકેલના 4-5 જણા છે ત્રિવેદી એ બધા વચ્ચે જાય મારા પેલા મારે કોપી કરાવી હતી તો કોપી વાળા તો રસોઈ જગ્યાએ પડી જ ના હોય મારે ફરી જવાનું કરવાનું એટલે પછી પેલા મને કહ્યું નામ ભૂલી ત્રિવેદી હતો એ કે તમે મોકલો અમને તો બધા જીવાત અક્ષરો ટેવાઈ ગયેલા છે અને હવે પરફેક્ટ વાંચી કાઢે પણ પેલું ખૂબ આપણે લાગે કંઈ બરોબર લખ્યું કાંઈ આખો છે ને પેલી છે રાજકોટ થી લખેલો
પણ એ મૂકી દીધેલી છે મેઇન આશા મોક્ષા આશા છે ચાલો